હેલો બા. હા બોલો. ક્યાં હતા? બસ આ ગામમાં હતો. તો આપણે પેલો શેઠો ભાજી નાખ્યો છે. કને? આ પેલા ટ્રેક્ટર વાળા. સારું હું આવું રાઈટ. તો હટાવ દો. દડી પડી જીગર ભો મેદન મોકે મારા બેડા ભાજી લાવીશું ને બધું. પણ ભરતભાઈ પાર્વતીઓ નો ખેલ ના આ ટ્રેક્ટર વાળા ભાજી લાવ્યો ખેલ જા ઘેડો તો ભાજી લાવ્યો છે. ચા ભાજો છે. આ ઓલે હે આ કીએ કીધું તું તમે કીધું ભાજો. તું ક્યાં ગામનો છો? સરકારનો એટલે હરથી ઘરધડી પાસે આવું છે ચા છે. આ જેઠો કેમ ભાજી નાખ્યો છે? ભણા વગર પૂછ્યો છે કયો? આ જેઠો હોય તો આ ઓલા ધાબલા છોડ્યાની શરતમાં જેઠો નહીં. આ તો હવે મેં લીધું છે. ચાર તૈયારી ચાર લીધું છે મને ખબર નથી. તમે તો ચાય ફરતા હોય છો. અમે એટલે એમ ના ચાલે. આ ટ્રેક્ટર પાસે અમે એમને કરાવી દી પૂરો. નહીં કરાવો શું કરી લેશો? એટલે આ પાસે પાછું પડશે પાછું તને ખબર છે ને. ભલી પડે એમને આ જો આટલે આ જેઠો હતો ભાઈ. તારો ચેટો અહીંયા ક્યાં આવ્યો છે? આટલે એટલે ધાબલાની શરતમાં આવ્યો મોટા. તમારો આવ્યો એટલે અહીંયા ના હોય એમાં 5 જણા ભેગા કરો ભાઈ. હામાં ઓલો ઉભા ધાબલા. અહીંયા તાપલા. હામાં ધાબલા ઉભા શરત ચા આવે અમે આવે. ઓરે મારો ફોન આવ્યો છે. આ ડોસી ઊભી છે સર. એટલે આ ડોશી ને ક્યાંક ઘડીક શાંતિ રાખે. જેઠો ભાજે છે ડોશી વસે લાઈ કરે છે. ઈ બાજુ થાય ફોન. તો શું કહે છે? હવે તારો ચેટો આવે છે. એટલે અહીંયા નથી આવે છે હું 2 જણાને બોલાવું. એટલે આવડું આમ કઈ જઈ જા આમ આવડું બોલે બોલાવું. ટેલિફોન કઈ ટેલિફોન ને ઉભા. એટલે જેઠો આપણો ક્યાં છે? આ તોફલાની શરત તો સરસ. હા લ્યો. જો ના એકાને શરત જ છે. આ તમારો ભાજ્યો છે એટલે તમે સામે બોલે છે. ક્યાં મારા ભાજ્યાને બોલાવે છે? એટલે આ નિયા વાળો ભાગ્યો છે એમ કઈ. તો તારા ગોળ નથી કઈ ફોડા જૂઠું બોલી એમ ખાતા હેલ્યા હતા કઈ. જો એમ ના ચાલે. બોલાય છે હરબા આવજો તમારા ખેતરની રામાયણ શી છે? હવે પૂછો સાર ભાઈ લ્યો શું છે? હરબા આપણો જેઠો કેટલો છે? એટલે હાથું બોલ દો ને તમે પાછો એમ કરનાર રહેતા હકીકત બોલ દો આમ. આ તો મીઠા ધાબલા હોય છે. આને હેલ્પ છે તો આપણે. લ્યો માન્યો આમાં થઈ ગયા તો. એટલે પણ તા તો મારા માણસ એમ કહેતો કે આ તારો ભાગ્યો છે એટલે તારો આવ્યો તો હું એમ કોણ કહેતો. પણ મારા શેઠ છે ને મેં તો એનું ખેતર આંકડે લીધું છે. પણ તમે તો ભાજ્યા છો. તમારે વચ્ચે ના બોલાય. પણ મારા ખેતર વાળો ક્યારે છે ને? પણ તોફલા તો કઈ જૂઠા ને છોડ્યા કોઈ. એટલે હેડો આપણે બેઠા પૂરાઈ ગયા તું જો પૂરાની વાત ને ભાદરી પડશે. હમણે એ તો બારા પાસે લાકડી ને ગાડી ગળા સોળી પડી હોય. એટલે તો તમે બિયાતા નથી. એટલે લાવ દાદરનું પાછું ફેરે. આ મળશે પરવામ હોય. ઓય આમ તો આ રબડિયાના આના રેવા જો કરી મારી બરોબર ફરિયાદ કાકુ તાજે તો મરી જાય. હમણે ખાસી જાય છે ભાદરા. એટલે ટણકર વાળા બાજે આ બાજુ આમ ઉભો થવાને રે. આ બાજે આમ ઉભો કયો આડો થાય એકા ભાગવામાં નથી આપના. તને કોઈ તારો બા આડો થાય. શું કેવું? આ તો ભાજિયા બધા એક થઈ ગયા. આ તો મારો શેઠ આવ્યો ને કે તમે કઈ મેળ નતા આ બાજે.